જય માતાજી, હર હર મહાદેવ। કેમ છો દોસ્તો? મજામાં? તો ઘણા દિવસ થઈ ગયા, આમ તો વિડીયો નથી બનાવ્યો। મેં કીધું આજે એક વિડીયો નાનકડો બનાવી નાખીએ, કારણ કે જો અત્યારે માંડવીમાં પાણી ચાલુ છે અને માંડવીમાં અત્યારે બીજો પાણી ચાલુ છે ને આજે અને કાલે 2 દિવસ પીરાવશું એટલે 2 પાણી માંડવીમાં નીકળી જશે। બધી માંડવીમાં પરલીમાં આમાં જો અડધી માંડવી સામેની માંડવી છે ને બધી પી ગઈ છે બીજો પાણી, અને આ અહીંયા અત્યારે બીજો પાણી ચાલુ છે। તો માંડવી આપણી મસ્ત મજા નીલી થઈ ગઈ છે અને બીજો પાણી ચાલુ છે। આમ તો નીચે હજી ગારો છે, જો ગારો છે તો મેં કીધું બીજો પાણી દઈ જાય એટલે માંડવી ઘડીકમાં સૂકે નહીં, તો નોરતા આવી જાય। હવે બસ તો 2-4 દિવસ છે નોરતાને, હમણાં નોરતા આવી જશે। જે નોરતામાં વરસાદનું કહે છે, જો વરસાદ આવી જશે ને તો આપણે વાંધો નહીં, ને વરસાદ નહીં આવશે તો આપણે પાણી ચાલુ રાખવાનું જ છે। જો નોરતામાં એકાદો વરસાદ આવી જાય તો આપણે પાણી ઓછા દેવા, નકર પાણી દેવું જશે ને। આમ તો અત્યારે આગતરી જે માંડવી છે એ તો અત્યારે ઉપડવાની તૈયારીમાં છે। નોરતા ઉતારીને માંડવી ઉપડશે એટલે એના માટે તો નુકસાની જ છે, પણ આપણા માટે નુકસાની નથી। પાછતરા છે ને એને કાંઈ વાંધો નથી પાછતરા વાળાને, કારણ કે એને હજી આપણે 3 મહિના નથી થયા, થોડાક દિવસની વાર છે। આમ તો 3.5 મહિના, પોણા 4 મહિના, 4 મહિના જેવું થાય ને ત્યારે માંડવી ઉપડે, પછી ઉત્તર વરે એ પ્રમાણે હોય, ઉત્તર હવે ક્યારે વરે। તો દોસ્તો આજના બ્લોગમાં આટલું જ, ફરી મળશે નવા બ્લોગ સાથે, ત્યાં લગન આવજો। જય માતાજી, જય દ્વારકાધીશ।